આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સાગરવાડા ગામે પહોંચ્યા હતા અને આ ગામની અંદર જે ખેડૂતોના ખેતરની અંદર ગેસની પાઇપલાઇન નાખવા માટે જે પાઇપ મૂકવામાં આવ્યા હતા એ પાઇપને ટ્રેક્ટર સાથે બાંધીને બ્રિજરાજ સોલંકી અને ખેડૂતોએ ખેતરની બહાર ફેંકી દીધા છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગુજરાતની અંદર ખેડૂતોના ખેતરમાં જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે એનો મુદ્દો હજુ પણ શમ્યો નથી। ખેડૂતો એ જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે એના બદલામાં જે બજાર કિંમત છે, જમીનની જે બજાર કિંમત છે એનો 4 ગણો ભાવ જે છે માંગી રહ્યા હતા વળતર સ્વરૂપે। સામે સરકારે અનેક આંદોલનો અને અનેકવાર રજૂઆતો બાદ એવું નક્કી કર્યું છે કે ખેડૂતો જે છે એમને બજાર કિંમતના 2 ગણા ભાવ વળતર તરીકે ચૂકવવામાં આવશે। ખેડૂતોની માંગણી અને સરકારની આ જાહેરાતમાં જે આ તફાવત આવ્યો એને લઈને હજુ પણ ગુજરાતભરની અંદર ઘણા બધા ખેડૂતો એવા છે જે સરકારના નિર્ણયથી અસંતુષ્ટ છે। હજુ પણ ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે, સરકારમાં વારંવાર રજૂઆતો કરી રહ્યા છે અને વીજ પોલનો જે પ્રશ્ન છે એ હજુ પણ વણ ઉકેલાયો જ રહ્યો છે। અને ગુજરાતભરની અંદર જ્યારે આ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, આ વિષય જે છે વીજ થાંભલાનું એ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, એમાં વચ્ચે હવે એક નવો પ્રશ્ન ખેડૂતો માટે આવીને ઉભો રહ્યો છે અને એ છે ગેસની લાઈનનો પ્રશ્ન। અમદાવાદના ધોળકા જિલ્લાના સાગરવાડા ગામેથી અત્યારે સમાચાર એ સામે આવ્યા છે કે આમ આદમી પાર્ટીના યુવા નેતા જે છે બ્રિજરાજ સોલંકી એ આ ગામની મુલાકાતે પહોંચ્યા હતા અને આ ગામની અંદર જે સરકારી કંપની છે GSPL, આ કંપની દ્વારા ખેડૂતોના ખેતરની અંદર એક ગેસ પાઇપલાઇન પસાર કરવામાં આવી રહી છે અને એના કામ માટે આ પાઇપલાઇન જે છે એ ખેડૂતોના ખેતરમાં ઉપર જ મૂકી દેવામાં આવી હતી। વારંવાર રજૂઆતો છતાં આ જે પાઇપ છે એને ત્યાંથી હટાવવામાં નતા આવી રહ્યા અને હવે ચોમાસું જે છે બેસી ગયું છે, વરસાદની શરૂઆત જે છે થઈ ગઈ છે, એટલા માટે ખેડૂતોને વાવણી કરવામાં આ જે પાઇપ છે એ બાધા સ્વરૂપ બની રહ્યા હતા। વારંવાર રજૂઆતો છતાં એ પાઇપ ન હટાવાતા આજે અંતે ખેડૂતોએ અને બ્રિજરાજ સોલંકીએ સાથે મળીને ટ્રેક્ટર જે હતા ખેડૂતોના એમાં પાઇપને બાંધી અને એને ખેતરની બહાર ફેંકી દીધા છે। સૌથી પહેલા તો સાગરવાડા ગામેથી આ જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર એક નજર કરીએ। जवान जय किसान, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। जय जवान जय किसान, जय जवान जय किसान। जय किसान। જય જવાન જય કિસાન દોસ્તો, આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામ મુકામે જે 20-25 યુવાનોએ છેલ્લા 1 મહિનાથી મુહિમ ચલાવી હતી કે જે રીતના સરકારની GSPL એટલે કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ નામની કંપની જ્યાં સરગવાડા ગામની અંદર જે 1 વીઘાના 1.5 કરોડ રૂપિયા બોલાય છે એવી મોંઘી જમીનમાં આ ગેસ પાઇપલાઇન નાખવાનું જે કામ ચાલુ કર્યું હતું ત્યારે છેલ્લા 1 મહિનાથી આ સંઘર્ષ ચાલી રહ્યો હતો। અનેક દિવસોથી આંદોલન ઉપર અમે ઉતર્યા હતા। અમે કલેક્ટરને આવેદન આપ્યું, મામલતદારને આવેદન આપ્યું, તલાટીને રજૂઆત કરી, ધારાસભ્યને રજૂઆત કરી, છતાં પણ કોઈ પણ જાતનો અમને જવાબ મળ્યો નહીં। પરંતુ આજે આખા એક ગામ સમસ્ત નક્કી કર્યું, ખેડૂતોએ નક્કી કર્યું કે અત્યારે વરસાદી વાતાવરણ છે, અમારે વાવણીનો સમય થઈ ગયો છે અને આ ગેસની પાઇપલાઇનો અમારા ખેતરની વચ્ચે ઊભી છે, ત્યારે અમે ટ્રેક્ટર પણ ચલાવી નથી શકતા, બીજાના ખેતરોમાંથી જવું પડે છે। ત્યારે આજે આખા ગામ સમસ્ત અને ખેડૂતોની સાથે રહીને અમે ટ્રેક્ટર દ્વારા
આ ગેસ પાઇપલાઇન છે ને પાછળ બાંધીને ખેતરમાંથી બહાર કરી છે. હું સરકારને ફરીવાર કહેવા માંગુ છું કે આ ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે. જો આવનારા દિવસોમાં તમારી આ જે GSPL કંપની છે અમારા ખેતરમાંથી આ પાઇપલાઇનો બહાર નહીં કાઢે તો મેં આખા ગામના ખેડૂતો જાતે ટ્રેક્ટર લઈને બધી જ પાઇપલાઇનો બહાર કાઢીશું. એનું કારણ છે કે એટલા બધા સમયથી આ પાઇપલાઇનોની અમે રજૂઆત કરી, આવેદનો આપ્યા, પણ ત્યાં સુધી આ ખેડૂતો સહન કરશે. એક સહન કરવાની લિમિટ છે, શક્તિ છે, એ પણ અમારી ખૂટી ગઈ છે. ત્યારે હું સરકારને ફરીવાર વિનંતી કરું છું કે અમે અહિંસાને માનવાવાળા લોકો છીએ, પણ જો આ સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમે શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ ચાલવા માટે તૈયાર રહેશું. બોલો જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा. આપણી જમીન આપણી, આપણી જમીન આપણી, ભારત માતા કી જય, ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. લડેંગે જીतेंगे, લડેંગે જીतेंगे, લડેંगे જીतेंगे, લડેંગે જીतेंगे. हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा. આપણી જમીન આપણી, આપણી જમીન આપણી, જય જવાન, જય કિસાન. जय जवान, जय किसान, जय जवान, जय किसान. हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा. આપણી જમીન આપણી, આપણી જમીન આપણી, લડેંગે જીतेंगे, લડેંગે જીतेंगे. कहावत क्या हुआ हमारा दूसरा सोलंकी दीवान दोनों कोई जाए, राजा कोई जाए, दोनों कोई એમનું કહેવું છે કે આ જે ગામ છે ગામની અંદર 1 વીઘા જમીનનો ભાવ આશરે 10 કરોડની આસપાસ બોલાઈ રહ્યો છે. એવામાં વળતર પણ ચૂકવવામાં નથી આવી રહ્યું યોગ્ય, અને સાથે જ એમનું કહેવું છે કે આ જે લડાઈ છે એ વળતર માટેની નથી, પરંતુ ખેડૂતોની જે ખેતરની જમીન છે, જે ખેતીની જમીન છે એ બચાવવા માટેની લડાઈ છે.
હવે આગામી સમયમાં ગેસ કંપની દ્વારા, જે સરકારી ગેસ કંપની છે GSPL, એના દ્વારા આ વિષયને લઈને શું પગલાં લેવામાં આવે છે, શું વાતચીત ખેડૂતો સાથે કરવામાં આવે છે કે કેમ? કારણ કે ખેડૂતોનું કહેવું છે કે એમણે આ વિષયને લઈને અનેક રજૂઆતો કરી છે, છતાં એમને જ્યારે પ્રત્યુત્તર આપવામાં નથી આવ્યો ત્યારે એમણે આ પગલું ભર્યું છે. તો હવે આગામી સમયમાં ગેસ કંપની તરફથી ખેડૂતો સાથે કોઈ વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે કે કેમ? ગેસ કંપની સુધી જ્યારે આ સમાચાર પહોંચે છે કે એમના જે ગેસના પાઇપ છે એને ખેડૂતોએ પોતાના ખેતરમાંથી બહાર ફેંકી દીધા છે, ત્યારે કંપની શું રિએક્ટ કરે છે એ ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે? તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.